કોલીખડા ગ્રામ પંચાયત દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું। કોલીખડા ગ્રામ પંચાયતની અપીલ, ગામમાં કચરો દેખાય તો તાત્કાલિક ગ્રામ પંચાયતને જાણ કરો। કોલીખડા ગ્રામ પંચાયતના પ્રતિનિધિ અને તાલુકા પંચાયત સદસ્ય રાજુભાઈ હુંના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગામમાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના અભિયાનને સંકલ્પ સાકાર કરવાની દિશામાં ગામને સ્વચ્છ અને સુંદર બનાવવાના હેતુથી આ અભિગમનું આયોજન કરવામાં આવ્યું હતું। અભિયાન દરમિયાન ગામમાં લાંબા સમયથી જ્યાં ત્યાં પડેલો કચરો, જંગલી બાવળ, જાડી ઝાકળ તેમજ અન્ય ગંદકી જેસીબીની મદદથી દૂર કરવામાં આવી હતી। તાલુકા પંચાયત સદસ્ય અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ રાજુભાઈ નાથાભાઈ હુણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાને જન આંદોલન બનાવવાનો જે સંકલ્પ આપ્યો છે તેને સાકાર કરવા માટે દરેક નાગરિકની ભાગીદારી જરૂરી છે। ગામની સ્વચ્છતા જાળવવાની જવાબદારી માત્ર ગ્રામ પંચાયતની નહીં પરંતુ દરેક ગ્રામજનોની છે। તેમણે વધુમાં જણાવ્યું કે ગામમાં ક્યાંય ગંદકી કે કચરો જોવા મળે તો તાત્કાલિક ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવે જેથી સમયસર તેનો નિકાલ કરી શકાય। ગામના દરેક નાગરિકના સહયોગથી કોલીખડા ગામને સ્વચ્છ, સુંદર અને આદર્શ ગામ બનાવી શકાય તેવું ઉમેર્યું હતું। ગ્રામ પંચાયત દ્વારા આગામી સમયમાં પણ નિયમિત સ્વચ્છતા અભિયાન, જનજાગૃતિ કાર્યક્રમો અને લોકોની સહભાગીતાથી સ્વચ્છ ભારત અભિયાનને વધુ વેગ આપવા માટે સતત પ્રયત્ન કરવામાં આવશે। અહેવાલ ગૌતમભાઈ મજેઠિયા, આઝાદ મીડિયા લાઈવ, પોરબંદર। નમસ્કાર, મારું નામ રાજુભાઈ નાથાભાઈ હુંડ અને હું કોલીખડા ગ્રામ પંચાયત સરપંચના પ્રતિનિધિ તરીકે બોલું છું। અમે 2 દિવસથી સફાઈ અભિયાનનું જે કામ હાથે લીધેલું હતું તે કોલીખડા ગામને હાઈવેની 2 સાઈડ બાવળ ગાંડા અને ગામની અંદરના ગંદકીવાળો જે જ્યાં ત્યાં કચરો પડેલો હતો તે બધો નિકાલ કર્યો છે। અને હું ગામજનોને વિનંતી કરું છું કે જો જ્યાં ત્યાં તમને કચરો કે કંઈ પણ દેખાય તો તેનો પંચાયતને જાણ કરો તો તેનો વહેલી તકે નિકાલ થાય તેવી મારા બધાને વિનંતી। અને ગામજનોને વિનંતી છે કે જ્યાં ત્યાં કચરો ન નાખે, તમારા ફળિયાની આગળ જ્યાં ત્યાં કચરો પડ્યો હોય તો પંચાયતને જાણ કરવી અને ખોટું પ્લાસ્ટિક ઉપયોગ ના કરો તેવી મારી બધાને વિનંતી છે।